હેલો મિત્રો, રાધે કૃષ્ણ। આ વિડીયોમાં હું તમને બતાવીશ કે બ્લાઉઝનું સરળ રીતે માપ કેવી રીતના લેવાય। આ બ્લાઉઝ સાદું 4 ટક્સવાળું બ્લાઉઝ છે, તો હું આનું માપ લઈને તમને શીખવાડીશ કે કેવી રીતના માપ લેવું। આ વિડીયો આખો છેલ્લે સુધી જોજો તો તમને ખબર પડે કેવી રીતના માપ લેવું। આપણે અમુક પોઈન્ટ છે, મેઇન પોઈન્ટ છે લેવાના, માપવાના છે, એ લખી લેવું। આમાં મેં ઓલરેડી સામે માપ લખેલું જ છે, પણ તમારે જેમ જેમ આપણે લેતા જઈએ માપતા જઈએ એમ માપ લખતું જવાનું। તો આ ફ્રન્ટમાં આવી રીતના 4 ટક્સ લીધેલા છે। આ પદ્ધતિથી તમે કોઈ પણ બ્લાઉઝનું માપ લઈ શકો। આ સરળ અને સાદી રીત છે જેથી પરફેક્ટ માપ આપણે લઈ શકાય। તો બ્લાઉઝને ડબલ ફોલ્ડ કરી લેવું અને શોલ્ડરેથી લઈ છેક કમર સુધી માપપટ્ટીની મદદથી આપણે માપ લેવાનું છે। તો 14 ઇંચ માપ આવે છે। તો આપણે જે લેન્થ ને એવી રીતના બધા પોઈન્ટ લખ્યા છે, તો લેન્થની આગળ આપણે 14 ઇંચ લખી નાખશું। બીજો પોઈન્ટ છે છાતીનો, તો છાતીનું માપ લેવા માટે આપણે પહેલાં ઉપરનું નીચેનું બટન દઈ દેવું જેથી પરફેક્ટ માપ આવે। બ્લાઉઝને ખેંચીને માપ લેવાનું હંમેશા, એટલે પરફેક્ટ માપ આવે। તો આપણે બે જે આપણા આર્મ હોલ હોય ત્યાં પટ્ટી રાખીને માપ લેવું। માપ લેતી વખતે પણ બ્લાઉઝને ખેંચવાનું છે જેથી આપણે પરફેક્ટ માપ મળે। તો 17.5 જેટલું માપ આવ્યું છે છાતીનું। આપણે આ તો આગળના ભાગનું માપ લીધું, પાછળના ભાગનું માપ પણ આમાં પ્લસ કરવાનું છે। તો આપણે પહેલાં લખી લેવું છાતીનું માપ 17.5 ઇંચ, અને આપણે જે કૌંસમાં 35 ઇંચ લખ્યું છે તે પ્લસ કરેલું માપ છે, ડબલ માપ છે। તો આપણે ડબલ માપ કરવા માટે જે 17.5 ઇંચ આવ્યું છે ત્યાંથી આપણે માપપટ્ટીને ફોલ્ડ કરી લેવું, અને જે એન્ડ સુધી છેડો આવે એટલે આપણું માપ ડબલ થઈ જાય। તો આપણે પટ્ટી ફોલ્ડ કરી તો જો 35 ઇંચ આવ્યું છે। હવે આપણે કમરનું માપ લેવાનું છે। તો છાતીના માપમાં જેવી રીતના કીધું તો એવી રીતના જ કમરમાંય પણ ખેંચીને માપ લેવાનું છે। તો કમરનું માપ આપણે 14 ઇંચ આવે છે, 14.5 ઇંચ।
તો જે પોઈન્ટ ચોપડામાં લખ્યા છે એ પોઈન્ટ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આપણે માપ લેવાનું છે અને કમરની આગળ 14.5 લખી નાખવાનું છે અને આપણે આગળ બતાવ્યું એ પ્રમાણે પાછળના ભાગનું માપ પણ પ્લસ કરવાનું છે. તો પટ્ટી ફોલ્ડ કરીને આપણે માપ ડબલ કરી નાખશું. તો 14.5નું આપણે ડબલ માપ કરતાં 29 ઇંચ માપ આવે છે. તો આપણે કમરનું ડબલ કરીને માપ લખેલું જ છે ઓલરેડી. તો હવે એનો પોઈન્ટ આવે છે શોલ્ડર. તો શોલ્ડરનું માપ લેવા માટે આપણે જે નેક હોય એને જેવી રીતના શેપમાં હોય એ રીતના આપણે ગોઠવી લેવું. બે શોલ્ડરની વચ્ચે જાજો ગેપ ન રહે એનું ધ્યાન રાખવાનું. તો આપણે આ ખૂણેથી આ ખૂણે જે શોલ્ડર છે એના માપ 1/2 ઇંચ પ્લસ કરશું અને આપણે બે શોલ્ડરનું આખું માપ લેવાનું છે. તો છેક બીજા શોલ્ડર સુધી માપ લેવું ને ત્યાં પણ 1/2 ઇંચ પ્લસ કરશું તો 11 ઇંચ આવે છે. આપણે શોલ્ડર આગળ 11 ઇંચ લખી નાખશું. હવે આપણે લેવાનું છે સિંગલ શોલ્ડરનું માપ. તો એમાં પણ આપણે 1/2 ઇંચ બે બાજુ પ્લસ કરશું. તો સિંગલ શોલ્ડરનું આપણે માપ આવે છે 3.5 ઇંચ. જે આપણે ચોપડામાં લખી નાખશું. હવેનો પોઈન્ટ છે આગળનો પટ્ટો. જે આપણે ગાજ બટનની પટ્ટી બનાવવાની હોય એનું કેટલું માપ છે એનું માપ લેવાનું છે. તો આગળનો પટ્ટો આપણે આવે છે 8.5 ઇંચ. તો આપણે આગળનો પટ્ટો લખી નાખશું 8.5 ઇંચ. હવે આપણે પાછળના પટ્ટાનું માપ લેવાનું છે. તો બ્લાઉઝને ઊંધું કરી નાખશું પાછળના ભાગમાં. તો જે આપણે ગળું બનાવીને પાછળનો પટ્ટો હોય એનું માપ લેવાનું છે. તો એનું 4.90 ઇંચ માપ આવે છે. તો આપણે જે પાછળનો પટ્ટો પોઈન્ટ લખ્યો છે એની આગળ લખી નાખશું 4 ઇંચ ને 90 પોઈન્ટ. હવે આપણે સ્લીવનું માપ લેવાનું છે. આપણે સ્લીવ જ્યાં અટેચ કરી છે ત્યાંથી લઈને આપણે સ્લીવ પૂરી થાય ત્યાં સુધી માપ લેવાનું છે. એમાં અત્યારે માર્જિન નથી મૂકવાનું માપ લેતી વખતે. જે આ લાઈન દેખાય છે ત્યાંથી જ એકદમ આપણે માપ લેવું છે એન્ડ સુધી. તો આપણે 8.25 જેટલું માપ આવ્યું છે. 8 ઇંચ ને માથે 25 પોઈન્ટ એટલે કે જે 1/2 ઇંચ હોય છે એનું અડધું
8 ઇંચ ઉપર આટલું માપ લીધું છે આપણે. આપણે અહીંયા લખી નાખવાનો સ્લીવ આગળ 8 ને 25 આપણી લેન્થ છે. હવે આપણે સ્લીવ ઓપનિંગનું માપ લેવાનું છે. સ્લીવ ઓપનિંગ એટલે જે સ્લીવની આગળનો ભાગ ખુલ્લો ભાગ હોય એનું માપ લેવાનું છે. તો જે આ ભાગ છે ખુલ્લો અહીંયાથી અહીંયા સુધીનો એ લેવાનો છે આપણે માપ. તો એનું માપ 5.25 જેટલું આવે છે. ચોપડામાં લખી લેવું 5.25 ઇંચ. હવે આપણે એપેક્સ પોઈન્ટનું માપ લેવાનું છે. એપેક્સ પોઈન્ટ એટલે જે પાછળના ભાગમાં ટક્સ લીધા હોય એનું માપ લેવાનું છે. તો આપણે પહેલાં ટક્સની લંબાઈ કેટલી છે એ માપી લઈએ. ટક્સની લંબાઈ 4 ઇંચ જેટલી છે ને આપણે જે ફિટિંગનું માર્જિન મૂકવાનું હોય ત્યાંથી આપણે કેટલું જગ્યા મૂકીને ટક્સ લેવો એનું માપ લઈ લેવું. તો એ 3 ઇંચ છે. તો આપણે ચોપડામાં લખી લેવું માપ 4 અને 3 ઇંચ. તો તમે પણ આ રીતથી એકવાર જરૂરથી માપ લેજો તો પરફેક્ટ માપ આવે છે.